चुपती जलती गर्मी, चुपती जलती गर्मी का मौसम आया, चुपती जलती घमौरियां लाया। પરંતુ શું કરવું, આ ગરમીથી બચી શકાય તો ને, અને તેને કારણે આપણા શરીરમાં પિત્તજન્ય રોગો ઊભા થતા હોય છે કે જેથી કરીને આપણે હાથ પગના તળિયામાં બળતરા થવી, સાથે ઘણી વખતે છાતીમાં બળતરા થવી, પેટમાં બળતરા થવી, પેટમાં લાઈ બળવી, આવા ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે। અને ઘણી વખતે તો સતત તડકાને કારણે સતત માથું દુખવું, સાથે ઘણી વખતે ચક્કર આવી જવા અને ડિહાઇડ્રેશન થઈ જવું, આવા ઘણી બધી સમસ્યા થતી હોય છે। પરંતુ આજે હું તમને એક એવું ડ્રિંક બનાવતા શીખવીશ કે જેથી તમને કુદરતી ઠંડક પણ આપે છે અને સાથે સાથે આવી પિત્તજન્ય બીમારીથી પણ તમે બચી શકો છો। તો તેમાં તમારે સૌપ્રથમ એક ગ્લાસ માટલાનું પાણી લેવાનું છે અને તેમાં તમારે 1 ચમચી સૂકા ધાણા લેવાના છે અને સાથે તમારે અડધી ચમચી વરિયાળી લેવાની છે અને 15 થી 20 સૂકી કાળી દ્રાક્ષના દાણા લેવાના છે અને સાથે સૌથી અગત્યનું કે જેમાં તમારે 10 થી 15 ગુલાબની પાંખડીઓ લેવાની છે અને આ બધું મિક્સ કરીને રોજ રાત્રે સૂતા પહેલાથી તમારે પલાળી દેવાનું છે અને સવારે ઉઠીને સુતરાઉ કાપડમાં તેમને ગાળી લઈ અને જે પાણી વધે છે તેમને ધીમે ધીમે કરીને તેમનું સેવન કરવાનું છે કે જેથી કરીને તમારા શરીરમાં જે વધેલું પિત્ત છે, જે ઉનાળાની ગરમીને કારણે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે એકદમ શાંત થઈ જતું હોય છે અને જેને કારણે આવી ઘણી બધી સમસ્યાથી તમને બચાવે છે। અને તેમાં જોઈએ કે સૌથી પહેલા સર્વે રોગાદિ અભિમંદાગ્નિ, એટલે કે જો તમારી પાચન શક્તિની મંદતા હશે તો તેને કારણે તમને ઘણા બધા પ્રકારના રોગો આવતા હોય છે અને જેમાં જોઈએ કે ઉનાળાને લગતા એટલે કે તમને પાચન શક્તિ મંદ પડી જવી, ગેસ થવો, અપચો, કબજિયાત, આવી ઘણી બધી સમસ્યા તમને સતાવતી હોય છે। તો તેના માટે આજે ડ્રિંક્સ બનાવ્યું તેમાં વરિયાળીમાં પ્રચુર માત્રામાં ફાઈબર રહેલા છે કે જેથી કરીને જે તમારી પાચન શક્તિ પણ સુધારે છે, કબજિયાતથી પણ તમને છુટકારો આપે છે અને સાથે શરીરમાં રહેલું જે પિત્ત છે તેને પણ ઓછું કરે છે અને શરીરની બધી ગરમીને બહાર કાઢી નાખે છે। અને અગત્યની વાત એ છે કે તેમાં ગુલાબની પાંખડી નાખેલી છે, એટલે કે ગુલાબ તે એક શીત પ્રધાન છે, એટલે કે આપણા શરીરને ઠંડક આપવા માટેનું તે પ્રધાન વસ્તુ છે। આપણે જોયેલું જ છે ને કે ગુલકંદ ખાવાથી પણ આપણા શરીરમાં કુદરતી રીતે તે શીતળતા આપે છે, એટલે કે કુદરતી રીતે તે ઠંડક આપે છે કારણ કે ગુલાબમાં ફાઈબર તો રહેલા જ છે પરંતુ તેમાં ઘણા એવા પોષક તત્વો અને મિનરલ્સ રહેલા છે અને સાથે તેની જે કુદરતી ઠંડકને કારણે આપણને તે કુદરતી ઠંડક પણ આપે છે અને આપણા શરીરની બધી જ ગરમીને તે બહાર કાઢી નાખે છે। અને સાથે સૂકા ધાણા અને લીલા ધાણા પણ સેવન કરી શકાય અને સૂકા ધાણાનું પણ સેવન કરી શકીએ છીએ। જે ધાણામાં રહેલા ફાઈબર અને જે તેની કુદરતી ઠંડકને કારણે આપણા શરીરમાં રહેલું જે પિત્ત છે, એટલે કે વાત, પિત્ત અને કફ, આ 3 દોષમાંનું રહેલું છે એક દોષ એટલે કે પિત્ત દોષ જે વધી ગયેલો છે તેને તે બેલેન્સ કરી દે છે, એટલે કે જે ત્રિદોષનું તે બેલેન્સ કરી દે છે। પરિણામે તમને આવી જે પિત્તજન્ય બીમારી છે એટલે કે ઉનાળામાં વારે હાથ પગના તળિયામાં બળતરા થવી, સાથે ઘણી સ્ત્રીઓને સફેદ પાણીની સમસ્યા થવી, આવી અનેક સમસ્યાઓથી પણ તેમને છુટકારો આપે છે। અને મિત્રો આ જે ડ્રિંક્સ છે તે નાના મોટા સૌ કોઈ લોકો આ ડ્રિંક્સનું સેવન કરી શકે છે અને સાથે જોઈએ કે જે લોકોને વધારે પડતી પિત્ત પ્રકૃતિ રહેતી હોય તેવા લોકોએ આ ડ્રિંક્સનું સેવન સવારે અને સાંજે એમ 2 ટાઈમ સેવન કરવાનું છે અને જે લોકોને એટલી બધી ખાસ પિત્તનો પ્રકોપ ના રહેતો હોય એવા લોકોએ સવારે ઉઠીને નરણા કોઠે તેમનું સેવન કરવાનું છે। અને આ ડ્રિંક્સની ખાસિયત એ છે કે આ ડ્રિંક્સમાં સૂકી કાળી દ્રાક્ષ આપણે નાખેલી છે કે જેથી કરીને તેની જે કુદરતી ઠંડક છે તે આપણા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે, જે વધી ગયેલી કોઠાગરમી છે તેને બહાર ફેંકી દે છે અને પરિણામે આપણા શરીરને કુદરતી રીતે તે શીતળતા પ્રદાન કરે છે। તો મિત્રો આજે બજારમાં મળતા અનહેલ્ધી ડ્રિંક્સ છે તેને ઓછા કરીએ અને તેને સ્થાને આજે હેલ્ધી ડ્રિંક્સને જે ઘરગથ્થુ હેલ્ધી ડ્રિંક્સને તે આપણે સ્થાન આપીએ કે જેથી કરીને તમારું સ્વાસ્થ્ય લાંબા ટાઈમ સુધી સારું રહે અને ખાસ કરીને જે તમારા શરીરમાં જે વધી ગયેલું પિત્ત છે તે પણ તે શાંત થાય છે અને આવી પિત્તજન્ય ઘણી બધી બીમારીથી તમને બચાવે છે। સૌનો આભાર।